ભરૂચ આરટીઓમાં હાઈટેક યુગ શરૂઆત કરતાં હવે ડ્રાઇવિંગ ટેસ્ટમાં લાગુ થઈ એઆઈ સિસ્ટમ કેમેરા જ નક્કી કરશે તેમ પાસ કે ફેલ. ભરૂચ આરટીઓના ટેસ્ટ ટ્રેક પર કડક નજર રાખવા માટે કુલ 25 જેટલા હાઈટેક કેમેરા ગોઠવવામાં આવ્યા છે, જેમાંથી 15 કરતાં વધુ કેમેરા શુદ્ધ એઆઈ આધારિત છે. કંટ્રોલ રૂમમાંથી કર્મચારીઓ કાર અને બાઇકની દરેક નાની મોટી મૂવમેન્ટ પર લાઈવ નજર રાખે છે. જો ઉમેદવાર ટેસ્ટ દરમિયાન કોઈપણ ભૂલ કરે તો કંટ્રોલ રૂમની ડિસ્પ્લે સ્ક્રીન પર ઉમેદવારનું નામ અને ફોટો તેમજ ભૂલ થવાનું ચોક્કસ કારણ તરત જ ફ્લેશ થઈ જાય છે. મોબાઈલ પર મેસેજ ટેસ્ટ પૂરો થતાં જ પરિણામનો મેસેજ સીધો ઉમેદવારના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવી જાય છે. નવી સિસ્ટમ મુજબ હવે ટેસ્ટ આપવા આવતા અરજદારો માટે પ્રક્રિયા વધુ સિસ્ટમેટિક બનાવવામાં આવી છે. ટેસ્ટ શરૂ કરતાં પહેલાં દરેક ઉમેદવારને એલસીડી સ્ક્રીન પર ટેસ્ટ કેવી રીતે આપવો તેનો લાઈવ ડેમો વિડીયો ફરજિયાત બતાવવામાં આવે છે. વિડીયો જોયા બાદ ઉમેદવારનું બાયોમેટ્રિક ફોટો વેરિફિકેશન થાય છે. વેરિફિકેશન બાદ વાહન સાથે એક ખાસ પ્રકારનો ડિજિટલ ટેગ જોડવામાં આવે છે, જેના દ્વારા એઆઈ કેમેરા વાહનની સ્પીડ અને ટ્રેક પોઝિશનને ટ્રેક કરે છે. નિયમોનું ઉલ્લંઘન એટલે સીધા ફેલ. જો કોઈ ઉમેદવાર નિર્ધારિત સમય મર્યાદામાં પૂરું ન કરી શકે અથવા ટ્રાફિક સિગ્નલના નિયમો તોડે તો આ બાયોમેટ્રિક સિસ્ટમ માનવીય દખલગીરી વિના તેને તરત જ ફેલ જાહેર કરી દે છે. આ અંગે આરટીઓ અધિકારી પીઆર પઢિયારે જણાવ્યું હતું કે આ નવી એઆઈ આધારિત સિસ્ટમ શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ ડ્રાઇવિંગ ટેસ્ટમાં સંપૂર્ણ પારદર્શકતા લાવવાનો છે. આનાથી લોકોમાં યોગ્ય ડ્રાઇવિંગ કૌશલ્ય વિકસે અને રસ્તા પર ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની ટેવ પડશે, જે અંતે માર્ગ અકસ્માતો ઘટાડવામાં મદદરૂપ સાબિત થશે. આરટીઓ ભરૂચમાં આપ સૌનું સ્વાગત છે. રાજ્ય સરકારના નિર્દેશ મુજબ આરટીઓ ભરૂચ એઆઈ બેઝ ટેસ્ટ ટ્રેક શરૂ કરી રહ્યું છે. એઆઈ બેઝમાં આખી પ્રક્રિયા સેન્સર બેઝની જગ્યાએ કેમેરા બેઝ હશે, એટલે કે એઆઈ બેઝ કેમેરા તમારી આખી પ્રક્રિયાનું મોનિટરિંગ કરશે અને રિઝલ્ટ પણ આપશે. મિત્રો, આ ટેસ્ટમાં તમારે સમયમર્યાદાનું પાલન કરવું પડશે, તેમજ ટ્રેકના નિયમો છે એનું પાલન કરવું પડશે. સિસ્ટમ ગણતરીના મિનિટમાં જ તમારું રિઝલ્ટ ડિક્લેર કરી દેશે. આ સિસ્ટમથી લોકોનો સમય બચશે તેમજ કામ ઝડપી થશે. જો કોઈ ઉમેદવાર સારી રીતે ડ્રાઇવિંગ જાણતો હશે તે જ ઉમેદવાર આ ટ્રેકમાં પાસ થશે. મારી લોકોને અપીલ છે, ડર્યા કે ગભરાયા વગર ટ્રેક ઉપર ટેસ્ટ આપવા માટે આવે અને પાસ થાય. અંતમાં આ ટેસ્ટનો જે મુખ્ય હેતુ છે એ 100% પારદર્શિતા લાવવાનો છે.